આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં ગતરોજથી મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે। પ્રથમ એન્ટ્રીમાં શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી, હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો બન્યા હતા, જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડવાથી મોત અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે ભાયલીમાં વીજળીને કારણે ધાબાનો સ્લેબ પણ તૂટ્યો હતો। ત્યારે હવે જૂની જર્જરિત ઇમારતો જેને નિર્ભયતા વિભાગે નોટિસ આપવા છતાં પણ હજી આવી મિલકતોને ઉતારી લેવામાં નહીં આવતા મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। વડોદરાના વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની એક મિલકતનો રોડ સાઇડનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વારસિયા પોપ્યુલર બેકરી સામે ગાયકવાડી શાસનકાળ દરમિયાનની જૂની હવેલી, જેમાં ભાવસિંધેનું મંદિર આવેલું છે, જેનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો। અંગે માહિતી આપતા સ્થાનિક બાબુભાઈએ જણાવ્યું હતું કે વર્ષો જૂની આ જૂની હવેલી છે, જેમાં ભાવસિંધેનું ઐતિહાસિક મંદિર આવેલું છે। અહીં 3 થી 4 પરિવારો રહે છે, પણ હાલતમાં આ મિલકત પડતર રૂપ છે। 3 થી 4 પરિવાર ભાડુઆત રહે છે, જો કે તેઓ હાલ બીજે રહેવા જતા રહ્યા છે અને હાલમાં 4 થી 5 વ્યક્તિઓ રહે છે। હજી આ મિલકતનો કબજો કોઈને સોંપવામાં આવ્યો નથી। આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ રોડ સાઇડનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો। સારું છે કે વહેલી સવારે આ ઘટના બની, કોઈ જાનહાનિ થઈ નથી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। જગ્યા જે અહીંયા આવેલું છે, કેટલા વાગ્યા ઘટના બની અને કઈ રીતે? આ સવારે આજે 5:30 વાગ્યાની ઘટના છે। સવારે 5:30 વાગે હું મંદિરનો વાડાનો દરવાજો ખોલવા આવ્યો ત્યારે એકદમ આ ધરાશયી થયો, ઉપરનો સ્લેબ, આગળનો તમામ ભાગ અને ભાગની ધરાશયી થયો। ત્યાં એક અપંગની વિસેવસળની લારી છે, એ બાલ બચી ગયો, હું પણ બચી ગયો। આ વાડો 250 વર્ષ જૂનો છે અને આ વાડાના માલિક છે ભાવસિંધે, જે મલ્હારરાવ ગાયકવાડના સ્ટેટમાં ખજાનજી હતા, એમને પોતે બનાવેલો છે, એમના પોતાના પૈસાથી બનાવેલો છે। અને જ્યારે આ વાડો વેચાઈ ગયો આજથી 27 વર્ષ પહેલાં, ત્યારે ભાડવતને અને બિલ્ડરને મુલાકાત થઈ, એને નોટિસ મોકલ્યા કે ભાઈ વાડો ખરીદ્યો છે। ત્યારે આ લોકોએ વિરોધ કર્યો, કેસ ચાલીને 27 વર્ષ થઈ ગયા, પછી સ્ટે લીધો છે અને સ્ટે લીધા પછી જ્યારે કોર્પોરેશનનું ડિમોલેશન અહીં ચાલવાનું શરૂ થયું હતું, એના આગલા દિવસે આ લોકોએ આ જે ધરાશયી ઇમારત થઈ છે એના ઉપરનો ભાગ તોડીને વેચી નાખ્યો। જ્યારે કોર્ટે આ મિલકત પર સ્ટે આપેલો છે કે બિલ્ડરને ભાડવત કોઈ આ વસ્તુ તોડે નહીં અને રિપેરિંગ કરવું હોય તો કોર્ટ કમિશનરની પરમિશન લઈને કરાવવું, છતાં બી આ લોકોએ તોડીને ગેરકાયદેસર, અને તોડનાર બી એ ભાડવત નથી કે કોઈ માલકીનો હક નથી, એ શૈલેષ રમણલાલ સેવક, દિલીપ શાંતારામ સાવત અને એની જોડે અન્ય ભાડવતો, એ લોકોએ મળીને આ કાર્યવાહી કરી અને એ જો ભૂલનો ભોગ, એમના કરતૂતનો ભોગ આજે કોઈ નિર્દોષ મરી જાત અને હજી બી અંદરનો ભાગ પડવા જેવો જ છે। એ લોકોને બધાને જાણ કરી છે, હજુ કોઈ પૂછવા નથી આવતા। અને પીઆઈએલ જે માણસે કરેલી છે એ પીઆઈએલમાં એ માણસ એવું દર્શાવે છે, ચંદ્રકાંત નરસિંહરાવ અરગડે, જેમની અત્તરની દુકાન છે માંડવી પાસે, એ ભાઈ કોઈ દિવસ 26 વર્ષમાં જો મંદિરમાં શું છે, મંદિરના શું કાર્યક્રમ ચાલે છે એ બી એમને ખબર નથી, છતાં બી આ લોકોને ઊભા કરીને, જ્યારે એમને બી વારંવાર મેં વકીલને વાત કરી, વકીલ કહે છે બિલ્ડરને બોલાવો, ભાડવતને બોલાવો, અમે લઈ જઈએ છીએ, વકીલ એમનો મળતો નથી। અને આ જે ઘટનાનો ભોગ આના પછી બી બને તો એની જવાબદારી કોની? શું નામ? મારું નામ સુધીર આનંદરાવ પવાર। Subscribe now and press the bell icon. Never miss an update.